આજના આધુનિક યુગમાં બાળકો પરંપરાગત રમતો તરફ આકર્ષાય અને શારીરિક તેમજ માનસિક રીતે સશક્ત બને તેવા હેતુથી આઝાદ ક્લબ કેશોદ દ્વારા દેશી રમતોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બાળકોનો જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો। રમતોત્સવમાં કોથળા દોડ, લીંબુ ચમચી, સ્લો સાયકલ અને બનાના કેચિંગ જેવી જૂની દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું। ગરમી અને વેકેશન વચ્ચે પણ અંદાજે 70થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો। કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક, દિનેશભાઈ કાનાબાર, ભારત વિકાસ પરિષદના પ્રાંત અધિકારી जितेन्द्रभाई धोड़किया, निशांतभाई पुरोहित, प्रमुख आरपी सोलंकी તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા ઉદ્બોધક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ભેટ પણ આપવામાં આવી। ઉપરાંત ભગુભાઈ આહારા દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી। આયોજન માત્ર મનોરંજન પૂરતું નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક અને પરંપરાગત રમતોને નવી પેઢી સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ સાબિત થયું છે। કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીગણ, સભ્યો, દાતાશ્રી, કાર્યકરો, પત્રકાર મિત્રો, નગરજનો, વાલીગણ અને બાળ મિત્રોનો નોંધપાત્ર સહયોગ મળ્યો હતો। અંતમાં આઝાદ ક્લબ દ્વારા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા લોકપ્રેરક કાર્યક્રમો યોજાતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। રિપોર્ટર હર્ષ પડ્ડા, A to Z ન્યૂઝ, કેશોદ। નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, પ્રમુખ આઝાદ ક્લબ કેશોદ। આઝાદ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સિવાય બાળકો અને યુવાનોમાં તંદુરસ્તી જળવાઈ રહે માટે રમતગમતને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એ જ અનુસંધાને આજે અમે વેકેશનની મોજ માણતા બાળકો માટે જૂની વિસરાઈ ગયેલી રમતોની એક દેશી રમતોત્સવ 2026 અંતર્ગત 4 જૂની રમતોની સ્પર્ધા રાખેલી હતી, જેમાં અમે કોથળા દોડ, લીંબુ ચમચી, સ્લો સાયકલ તથા બનાના કેચિંગ સ્પર્ધા રાખેલી હતી। આ સ્પર્ધામાં કેશોદના લગભગ 70 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। આ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ દાતાઓએ અમને ધનનો સહયોગ તથા નાસ્તાનો પણ સહયોગ આપેલો હતો। આ તમામ દાતાઓ તથા બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને આ જ રીતે આઝાદ ક્લબની અનેકવિધ પ્રવૃત્તિઓમાં આવી જ રીતે સહભાગી બનતા રહે એવી અપેક્ષા। આભાર। વંદે માતરમ।